હવે જે છે ગુજરાત બજેટ રજૂ થઈ ચૂક્યું છે. સૌથી પહેલા તો જે છે આપણા ભારતના બંધારણમાં જે છે બજેટ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. જેમ આપણે વાત કરી અનુચ્છેદ 112, અનુચ્છેદ 112 જે છે સાહેબ શેના માટે છે? કેન્દ્ર સરકારના વાર્ષિક નાણાકીય પત્રક, ને તો વાર્ષિક નાણાકીય પત્રક જે છે એની વાત કરે છે. એ જ રીતે રાજ્ય સરકારના બજેટની વાત કરીએ તો રાજ્ય સરકારના બજેટ માટેનો અનુચ્છેદ કયો છે? તો કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકારમાં નાણામંત્રી, અને રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકારના નાણામંત્રી. જેમ આપણા ગુજરાતના નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ, ગઈકાલે એમણે પોતાનું સતત 5મું બજેટ રજૂ કર્યું છે. અને કદાચ તમે જે છે કહેવાય કે વિધાનસભામાં જે છે એ બજેટ સત્ર લાઈવ જોયું હોય તો એમાં જે છે સાહેબ આપણા શંકરભાઈ ચૌધરી જે અત્યારે હાલ જે છે એ વિધાનસભાના અધ્યક્ષ છે, એમને જે છે કનુભાઈ દેસાઈને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે થોડીક જે છે હળવાશની પળોમાં જે છે કનુભાઈ દેસાઈ, જેમને અત્યાર સુધીનું આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી જે છે મોટું બજેટ જે છે રજૂ કર્યું છે સાહેબ. તો આ જે મોટું બજેટ રજૂ કર્યું છે એના માટે કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારના કનુભાઈ દેસાઈ જે છે ભામાસા છે. શું છે? ભામાસા જે છે, ભામાસા શેઠની જે છે ઉપાધિ. તો ધ્યાન રાખી લેજો, તાજેતરના બજેટમાં જે છે ચર્ચા કે વિધાનસભાના પટેલ પર ભામાસા શેઠની ઉપાધિ કોને આપવામાં આવી સાહેબ? આવો રમૂજની પડો વાળો જે છે કદાચ. તો અહીંયા ગુજરાત બજેટ 2026-27 સાહેબ 1 એપ્રિલ 2026 થી લગાવીને 31 માર્ચ 2027 સુધીનું સંપૂર્ણ વિવરણ સાહેબ. ભારતની કુલ જીડીપીમાં ગુજરાતનો જે છે ફાળો 8.2% જેટલો છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% જેટલી વધારે છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. કચ્છના બન્ની પ્રદેશમાં આવેલો છારી દંડ એ ગુજરાતની ચોથી ના ગુજરાતની તો સાહેબ આ તો તમે ભણી ચૂક્યા છો 5મી રામસર સાઇટ છે. અને 2026-27 માટેનું ગુજરાતનું કુલ અંદાજપત્ર 4,08,053 કરોડનું છે સર. 4,08,053 કરોડનું જે છે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે સાહેબ. શું છે? સૌથી મોટું બજેટ છે સાહેબ. તો આ એક બાબત જે છે ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત એ ભાઈ માત્ર 3 ખોટું છે. સી જવાબ. ખોટું પૂછ્યું છે ને તને ભાઈ? સાચું પૂછ્યું હોત તો 1, 2 અને 4. ખોટું પૂછ્યું છે તો ત્રીજું ભાઈ ખોટું છે સાહેબ. તો ભાઈ સી જવાબ આવે. અહીંયા ધ્યાન આપતા નહીં, દિમાગ પર રાખવી. ખોટું પૂછ્યું છે એટલે ખાસ ધ્યાન રાખી લેજો. માત્ર 3 ખોટું પૂછ્યું છે. અહીંયા શું પૂછ્યું છે? અસત્ય છે, ખોટું પૂછ્યું છે. તો એ ધ્યાન રાખી લેજો. બંને એંગલને જે છે વિચારીને ચાલજો મિત્રો. તો ભાઈ જે છે ગુજરાતનું બજેટ, અને એમાં જે છે સૌથી પહેલા તો ગુજરાતના બજેટની વાત કરીએ ને તો ગુજરાતના બજેટમાં જે છે ગુજરાત અંદાજપત્ર લખેલું છે સાહેબ. અને આને એકચ્યુઅલીમાં જે છે આપણે બજેટ પોથી, શું છે ભાઈ? આ પોથી પહેલા જે છે બેગ વગેરે લઈને આવતા, હવે જે છે આ અંદાજપત્ર જે છે ગુજરાત સરકાર 2026-27 અને આ સરસ મજાની જે છે કલા તમે આની અંતર્ગત જોઈ શકો છો સાહેબ. તો જો આ છે આપણા જે છે કનુભાઈ દેસાઈ. આ જે છે સાહેબ ગુજરાતના શું છે આપણા નાણામંત્રી. આમનું કયું બજેટ હતું સાહેબ? તો 5મું બજેટ હતું મારા વાલા. કયું હતું સાહેબ? 5મું બજેટ હતું સાહેબ આની અંતર્ગત. તો આ જે છે જરા ધ્યાન રાખી લેજો. પહેલા તો બહુ ધ્યાનથી સમજતા રહેજો ભાઈ. 112, 202 ને 112 વત્તા જે છે 90 કરીએ તો શું જવાબ આવે? તો ભાઈ જે છે 202 જવાબ આવે. એ પણ આવી ગયું સાહેબ. ડન. હવે જો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે ગુજરાતનું અત્યાર સુધીનું જે છે સૌથી મોટું બજેટ સાહેબ 4,08,053 કરોડનું જે છે બજેટ જાહેર કરી દીધું સાહેબ. તો છે 4,08,053 કરોડનું બજેટ. તો જો ચા આ પાત્રમાં છે, હું આવી રીતે યાદ રાખી લીધું મેં. ચા આ પાત્રમાં છે એવી રીતે મેં યાદ રાખી લીધું. શું યાદ રાખી લીધું? ચા આ પાત્રમાં છે જે છે એવી રીતે જોક સપાટ જે છે મજાક મસ્તીમાં જે છે આપણે ચા આ પાત્રમાં છે જે છે. તો જો ચા થી 4 લાખ, આ થી જે છે 8,000 જે છે, પા થી જે છે 5 અને ત્ર થી જે છે 3.
4853 શું છે 4,08,053 જે છે કરોડ રૂપિયાનું બજેટ જે છે સાહેબ. તો આ જે છે સાહેબ આના કેટલા સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે ભાઈ? જો ફેક્ચ્યુઅલ ડેટા ઉપર ફોકસ કરજો ભાઈ. 5 સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે સાહેબ. જો બજેટ શું છે સાહેબ? વાર્ષિક નાણાકીય પત્રક એટલે શું? ગુજરાત સરકારની જે છે કેટલી આવક થશે, ગુજરાત સરકાર જોડે જે છે પૈસો કેટલો આવશે અને ગુજરાત સરકાર એ પૈસાને જે છે ક્યાં વાપરશે, એક અંદાજ છે સાહેબ. શું છે? આ વાર્ષિક નાણાકીય વિવરણ કહેવામાં આવે છે, જેને આ અંદાજો હોય છે બધા, કે આટલા પૈસા આવશે, આટલા પૈસા આ જગ્યાએ વાપરીશું. એટલે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો કઈ જગ્યાએ જશે એ જે છે, એટલે લોકોના પૈસા અમારી પાસે આવે છે તો એ પૈસા અમે કઈ કઈ જગ્યાએ વાપરી રહ્યા છે, ટૂંકમાં તો આપણા લોકોના જ પૈસા થયા. તો અહીંયા જે છે વાત કરીએ તો પૈસા કઈ જગ્યાએ વાપરીશું એ જે છે એના 5 સ્તંભ નક્કી કર્યા છે આ લોકોએ. કારણ કે પ્લાનિંગ તો કરવું પડશે ને, યોગ્ય રીતે જે છે આપણે ભવિષ્યનું વિચારીને ચાલવાનું છે. તો ભવિષ્યનું વિચારીને ચાલતા હોય તો આપણે શું નક્કી કરવું પડે ભાઈ? કે મારે પિલર્સ નક્કી કરવા પડશે, મારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે મારે કયા કયા સેક્ટરમાં કેવી રીતે પૈસા વાપરવા છે. કારણ કે આપણું તો લક્ષ્ય બી છે વિકસિત ભારત 2047, વિકસિત ગુજરાત જે છે 2047, અર્નિંગ વેલ અને લિવિંગ વેલનો આપણો કોન્સેપ્ટ પણ આપણા છે. તો આપણું બજેટ એ તરફ ફોકસ કરશે આની અંતર્ગત જે છે. તો એમાં સૌથી પહેલું આવે છે સામાજિક સુરક્ષાનું માળખું. તો સામાજિક સુરક્ષા. બીજું આવે છે માનવ સંસાધનનો વિકાસ. ત્રીજો મુદ્દો છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે. ચોથો છે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો આપણા દેશમાં જે છે, ગુજરાતમાં જે છે. અને પાંચમું છે સાહેબ આ બધાની વચ્ચે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ બી આગળ વધવાનું છે, એટલે ગ્રીન ગ્રોથને પણ ટકાવી રાખવાનું છે સાહેબ. તો આ બજેટ જે છે રજૂ કરવામાં આવ્યું છે. કેટલા સ્તંભ છે યાદ રાખી લેજો, કયા 5 સ્તંભ છે. કયા છે? તો સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ જે છે. તો કનુભાઈ દેસાઈ જે છે સતત 5મી વખત ગુજરાત વિધાનસભામાં જે છે બજેટ રજૂ કરે છે સાહેબ. અને ખાસ કરીને ગુજરાત બજેટમાં સૌથી પહેલું હાઇલાઇટ જે હતું સાહેબ, સૌથી અગત્યનું જે છે હાઇલાઇટ, કે આદિવાસીઓના જે છે દેવી કંસરી દેવીના જે છે ચિત્ર સાથે વારલી ચિત્રકલા જે છે વાળી આકર્ષક બજેટ પોથી. આને શું નામ છે ભાઈ? બજેટ પોથી જે છે નામ આપવામાં આવ્યું છે. કંસરી દેવી જે છે એમને સમૃદ્ધિના દેવી ગણવામાં આવે છે અને એમની કૃપાથી જે છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જનજાતીય સમુદાયની અંતર્ગત પોતાના બધા જ સારા કાર્યોમાં જે છે સાહેબ કંસરી દેવી જે છે એમને યાદ કરવામાં આવે છે, એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વારલી ચિત્રકર્તા જે છે 1200 વર્ષ જૂની છે સાહેબ. છેલ્લા 4 વર્ષથી ગુજરાતની જે બજેટ પોથી છે એમાં વારલી ચિત્રકલા જે છે જોવા મળી રહી છે. એમાં કલર બી અલગ અલગ જોવા મળે છે. આ વખતે બજેટ પોથીનો જે છે કલર કેવો રાખવામાં આવ્યો છે? તો કાળો કલર જે છે, બ્લેક કલર રાખવામાં આવ્યો છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે આદિવાસી સંસ્કૃતિના પાયાના દેવી એવા કંસરી દેવીના ચિત્ર સાથે જે છે વારલી ચિત્રકલા છે. તો પહેલા તો ગુજરાતનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું છે, હાઈએસ્ટ બજેટ છે આપણા ગુજરાતનું અત્યાર સુધીનું. આ પાત્રમાં છે એનો મતલબ 4,08,053 કરોડ રૂપિયાનું જે છે આપણું બજેટ છે. લાખ કરોડનું જે છે બજેટ છે મિત્રો. હવે આ પૈસા જે છે ક્યાંથી આવશે, કઈ જગ્યાએ આપણે વાપરીશું, કઈ જગ્યાએ જશે સાહેબ, એના સંદર્ભમાં તો સૌથી પહેલી બાબત એ છે કે વાર્ષિક નાણાકીય પત્રક છે સાહેબ. એનો અર્થ છે કે રૂપિયો જે છે સાહેબ ક્યાંથી આવશે, પહેલા તો એ ખબર હોવી જોઈએ. આપણે રાજ્ય સરકારના આવક જે છે એના અંદાજોની વાત કરી છે કે આ અંદાજિત આવક આપણી કેટલી થવાની છે સાહેબ. તો જો એમાં અલગ અલગ સેગમેન્ટ છે સાહેબ. જેમાં વાત કરીએ સાહેબ તમે જોવાનો પ્રયાસ કરશો તો ભાઈ રાજ્ય વેરા, રાજ્ય SGST સિવાયની વાત કરી છે ત્યાંથી 20.79% પૈસો આવશે. બીજું આવશે કે રાજ્ય GST માંથી રાજ્યને જે છે જે મળવાનું છે 19.81%. એના પછી જે છે વાત કરીએ જાહેર દેવું સાહેબ, એટલે કે દેવા દ્વારા જે છે કેટલા પૈસા આવશે સાહેબ. કેન્દ્રીય કરવેરામાં આપણો હિસ્સો કેટલો છે, લોન અને પેશગીની વસૂલાતો જે સંદર્ભમાં, કરવેરા સિવાયની આવકો જે છે, કેન્દ્ર સરકાર તરફથી જે અનુદાન મળશે, આ બધાને ભેગા કરીને 100 પૈસા નક્કી કર્યા. શું છે આ 100 પૈસા નક્કી કર્યા આપણે.
તો આ જે છે ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત જે છે સરસ મજાનું જે છે આ એમાં જો પ્રશ્ન આમાંથી કેવો પૂછે છે પરીક્ષામાં પેપર સેટર કે ભાઈ રાજ્ય સરકારની આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો છે, હે ને? રાજ્ય સરકારની જે છે આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ચલો મને કોણ કહેશે તમારામાંથી? મારી સાથે સાથે મને એ પણ જણાવતા રહો જોડે જોડે. રાજ્ય સરકારનો આવકનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ટકાવારીમાં જુઓ. આ ભાઈ 19% છે, આ 20% છે, આ 24.25% તો જે છે જાહેર દેવું છે. જાહેર દેવું આવેલા તો એને ચડતા ઉતરતા ક્રમમાં આવું પરીક્ષામાં પૂછી લે છે, એટલે એ ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી રૂપિયો આવી તો ગયો, પણ રૂપિયાને જે છે ખર્ચો બી કરવો પડે, હે ને? એક સામાન્ય પરિવાર હોય તો સામાન્ય જે છે મિડલ ક્લાસ ઇન્કમની ફેમિલીનો માણસ હોય તો એના મહિનામાં પહેલા દિવસે જે છે મહિનાની 5મી 6ઠી તારીખે પગાર પડે. પગાર પડતાની સાથે જે છે 6ઠી તારીખ સવાર થાય ને ત્યાં સુધી જે છે લગભગ 90% તો એની સેલરી બિચારાને જતી રહી હોય. અલગ અલગ પ્રકારના જે છે સાહેબ લાઇટ બિલ ભરો, પેલું ટેલિફોન બિલ ભરો, ને પછી હપ્તાઓ ભરો સાહેબ. જે છે હપ્તાઓ તો ફટ લઈને પહેલાથી કાપી નાખે. હવે પૈસો ક્યાં જશે સાહેબ? તો એમાં કીધું છે કે વિકાસલક્ષી ખર્ચા પાછળ જે છે 84.88% વાપરવા જઈ રહ્યું છે સાહેબ. બિન વિકાસલક્ષી ખર્ચા જે છે એમાં 22.20% ખર્ચો થઈ રહ્યો છે. જાહેર દેવાની ચુકવણીમાં જે છે અંદાજિત 10% થી વધારે સાહેબ, અને આ રીતે ખર્ચો થવાનો છે. તો આવક અને જાવક તો નક્કી થઈ ગઈ સાહેબ આની અંતર્ગત. તો આ ટકાવારી છે, 100 પૈસા ક્યાંથી આવશે, 100 પૈસા ક્યાં ગયા સાહેબ, એનો સીધો જે છે હિસાબ આવી ગયો આની અંતર્ગત. ત્યાર પછી આવશે સાહેબ કે હવે આ વિકાસલક્ષી ખર્ચાની વાત કરી. આ વિકાસલક્ષી ખર્ચો જે છે તમે વિકાસ માટે વાપરશો, કઈ જગ્યાએ વાપરી રહ્યા છો, ક્યાં કઈ જગ્યાએ વાપરી રહ્યા છો? જેમ કે વાત કરીએ જે છે આની અંતર્ગત શિક્ષણ, રમત ગમત, કલા અને સંસ્કૃતિ પાછળ 19.73% ખર્ચો થવાનો છે. પછી આવે છે કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસની પાછળ 17%, પાણી પુરવઠા અને આવાસન શહેરો માટે 16% જે છે, પરિવહન, વિજ્ઞાન એના સંદર્ભમાં 11%, ઉર્જા, ઉદ્યોગો, ખનીજો પાછળ 10%, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 9% જે છે, સમાજ કલ્યાણ અને પોષણ માટે 5%, સામાજિક સેવાઓ અને વિસ્તાર માટે. તો આમાં બી તમને પૂછશે કે વિકાસલક્ષી ખર્ચાનો જે છે સૌથી મોટો ખર્ચો કયા ક્ષેત્રમાં છે, કયા જે છે ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યો છે સાહેબ. આ બધી બાબતો પરીક્ષામાં જે છે તમને પૂછી શકે છે સાહેબ. ચલો ત્યાર પછી ગુજરાત બજેટની જે છે સ્પીચ શરૂ થઈ. ગુજરાત બજેટની જે છે મુખ્ય લાક્ષણિકતાઓ, મુખ્ય જે છે વિશેષતાઓના સંદર્ભમાં જઈએ તો સૌથી પહેલા વાત થઈ કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ આખા દેશમાં ગુજરાતને જે છે બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકેનો જે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે 2025માં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આપણું બજેટ જે છે એમાં તમે જોઈ શકો છો સાહેબ કંસરી દેવીનું જે છે ચિત્ર જોવાઈ રહ્યું છે. જનજાતીય સમુદાયને જે છે ડેડિકેટેડ કરવામાં આવેલું છે સાહેબ. તો સૌથી પહેલી બાબત તો એ પણ જે છે સાહેબ 2025ની જે છે સફળતાની જે છે વાત થઈ જાય. આની અંતર્ગત દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો કેટલો છે ભાઈ? 8.2% છે. ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% કરતા વધારે છે, અને ગુજરાત આખા તમામ રાજ્યોમાં જે છે મોખરે છે આ બાબતે સાહેબ. ત્યાર પછી આમાં જે છે જ્ઞાન ઉપર ફોકસ, એટલે કે ગરીબો, યુવાઓ, અન્નદાતા અને નારી શક્તિ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી ની વાત કરીએ સાહેબ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ આવાસ યોજના હોય, હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે 3,15,000 થી વધુ આવાસો પૂરું પાડવાનું જે છે આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. 3,15,000 થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જે છે આ વર્ષે આવાસો પૂરા પાડવામાં આવશે. તો બધાને જે છે પાકું મકાન મળે એના સંદર્ભમાં જે છે પ્રયાસો થઈ રહ્યા છે સાહેબ. તમને બધાને ખ્યાલ હશે કે દરેક શહેરોમાં હવે ઝૂંપડપટ્ટીને જે છે હટાવીને એમને જે છે ખતમ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા આપણે જોયું તો સુરત એવું પહેલું મેગા સિટી આપણા દેશનું બનવા જઈ રહ્યું છે કે જ્યાં ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા છે. તો આ બધી યોજનાઓનો જે છે ઉપયોગ કરીને ઘર બનાવવા પડશે, ઘર આપવા પડશે. શું છે ભાઈ? ડન. ચલો ત્યાર પછી જે છે
ગરીબ અને મધ્યમ વર્ગના દંપતીઓને જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને હવે આને જે છે સાહેબ વાત કરીએ તો વિસ્તૃત કરવામાં આવશે. તો આ IVF સેન્ટર અમદાવાદ સિવાય બીજા કઈ જગ્યાએ જે છે બનાવવામાં આવશે સાહેબ? તો આ સેન્ટર જે છે સુરત, ભાવનગર, જામનગર ખાતે જે છે આ બનાવવામાં આવશે. તો જો અમદાવાદમાં એક IVF સેન્ટર તો છે જ, હવે એને વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. અન્ય જગ્યાએ જે છે આને બનાવવામાં આવશે. તો કઈ જગ્યાએ બનાવવામાં આવશે હે ને? તો જે છે સુરત, ભાવનગર અને જામનગર. ડન છે. તો પહેલું તો આ પોઈન્ટ થઈ ગયું. બીજું, ગુજરાતની વસ્તીમાં કેટલા ટકા યુવાઓ છે? 36% કરતા વધુ યુવાઓ છે. તો આવક મર્યાદા એટલે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે જે છે જે કુમારોની જે વાર્ષિક આવક મર્યાદા છે એ 2.5 લાખથી વધારીને 6 લાખ રૂપિયા જે છે કરવામાં આવી છે. તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બીજું, આશ્રમ શાળામાં જે છે મળતી જે મંથલી સહાય છે એ 2160 થી વધારીને જે છે 2500 રૂપિયા, 340 રૂપિયાનો વધારો. એકલવ્ય મોડલ સ્કૂલ વાર્ષિક જે છે અનુદાન છે એ 70,000 થી વધારીને જે છે 80,000. અને કોને આનો લાભ મળશે ભાઈ? તો ભાઈ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, OBC અને જે છે ઇકોનોમિકલી બેકવર્ડ સેક્શન જે છે એમને પ્રાપ્ત થશે સાહેબ. પછી આપણા ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે મિત્રો. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે બનાવવાની જે છે જાહેરાત કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ગાંધીનગર ખાતે. અને આ દેશની સૌથી મોટી અને અત્યાધુનિક લાઇબ્રેરી હશે સાહેબ. એટલે ખાલી ગુજરાતની જ સૌથી મોટી લાઇબ્રેરી નહીં, આખા દેશની સૌથી મોટી લાઇબ્રેરી જે છે બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લેટ્સ સી કે આ બહુ સારી રીતે જે છે બનાવવામાં આવે સાહેબ. આની અંતર્ગત આ અભ્યાસ અને વાંચનની તમામ સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ રહેશે અહીંયા. અને આના માટે જે છે 100 કરોડ રૂપિયાનું જે છે ફંડની જે છે ફાળવણી કરવામાં આવી છે. અને આમ પણ ગાંધીનગરમાં આખા ગુજરાતમાંથી બધા લોકો અહીંયા તૈયારી કરવા આવતા હોય છે. તેમના માટે જે છે આ લાઇબ્રેરીની સુવિધા ઊભી કરવામાં આવશે મિત્રો. ત્યાર પછી આવે છે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સાહેબ. તો આદિજાતિ વિસ્તારોના જે છે તમામ તાલુકાઓમાં આને જે છે બનાવવા વિસ્તાર કરવામાં આવશે. તો જે જનજાતીય સમુદાયના જે છે લોકો છે એમને બીજે દૂર દરાજ સુધી ન જવું પડે, ઘર આંગણે વાંચનની સુવિધા મળી રહે એટલા માટે જે છે આ વર્ષે એટલે કે પ્રથમ તબક્કે જે છે 15 તાલુકાઓમાં જે છે આવી લાઇબ્રેરી સ્થાપવામાં આવશે સર. કેટલી? 15 લાઇબ્રેરી જે છે કઈ? ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી 15 જે છે સ્થાપવામાં આવશે આ વખતે. ત્યાર પછી છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે જે છે રિજનલ સેન્ટર્સ જે છે બનાવવામાં આવશે. જેમ આપણા દેશ ગુજરાતમાં અત્યારે હાલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક જે છે આઈ હબ કેન્દ્ર ક્યાં આવેલું છે સાહેબ? અમદાવાદમાં આવેલું છે. હવે આને એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે. તો નવા 4 રિજનલ સેન્ટર બનાવવામાં આવશે. અને આ કઈ જગ્યાએ હશે? સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ. આ એ જ 4 સેન્ટર છે કે જ્યાં તાજેતરમાં જે છે આપણી જે સમિટ હોય છે ગુજરાતની, એ 4 રિજનલ સમિટ જે છે યોજવામાં, વાઇબ્રન્ટ સમિટનું આયોજન જે છે આ 4 સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે હવે આ રિજનલ સેન્ટર બનાવવામાં આવશે. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના એટલે કે રાજ્યની ITIમાં જે છે અભ્યાસ કરતી જે દીકરીઓ છે એ દીકરીઓ માટે જે છે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. મહિલા પ્રતિનિધિત્વ અને એના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને આ એક નવી યોજનાની જાહેરાત થઈ છે, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જે છે. પછી અંબાજી કોપર પ્રોજેક્ટ છે, ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝિંક ખાણ જે છે સાહેબ એના માટે, એટલે ખનિજ ક્ષેત્રે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે. કઈ જગ્યાએ? તો અંબાજી ખાતે. ત્યાર પછી ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક એટલે ઈ ગવર્નન્સ. તમને ખ્યાલ હશે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી. એણે પોતાના ટોટલ 6 અહેવાલ આપ્યા છે, જેમાં આપણા દેશમાં એટલે ગુજરાતમાં ઈ ગવર્નન્સમાં સુધારો કરવા માટે એક જ ડિજિટલ પ્લેટફોર્મ, તમામ સરકારી સુવિધાઓ એક જ જગ્યાએ મળે સાહેબ.
દસ્તાવેજોને વારંવાર જે છે તમારે રિપીટ ન કરવા પડે, સમય અને ખર્ચનો જે છે બચાવ થાય, ડિજિટલ ઇન્ડિયાના વિઝનને આગળ વધારવા માટે એટલે ગુજરાત સરકારની તમામ ડિજિટલ જે છે સરકારી સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર તમને જે છે પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખજો અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, આની અંતર્ગત જે છે શાંતિ કહીને જે છે આ બધા મુદ્દાઓ જે છે પરીક્ષામાં પછી પૂછાશે તો કહેતા નહીં કે ભાઈ રહી ગયા સાહેબ. આમાં ગુજરાત વાયર ફ્રી સિટી મિશન ચાલુ કર્યું છે સાહેબ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાહેબ. તો શહેરોની ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં જે છે રૂપાંતરિત કરવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયા ફોકસ કરજો ભાઈ. 5 નવા સેટેલાઇટ ટાઉન કઈ જગ્યાએ બનાવવામાં આવશે? કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર. ધ્યાન રાખજો કઈ જગ્યાએ બનાવવામાં આવશે. આ ટાઉન્સને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી જે છે મોટા શહેરો સાથે જે છે કનેક્ટ કરવામાં આવશે સાહેબ. અમદાવાદ જે છે એને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાનું છે. ઓલરેડી તમને બધાને ખબર છે કે 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન જે છે ગુજરાતના અમદાવાદ ખાતે થઈ રહ્યું છે અને 2036 માટે પણ ઓફિશિયલી આપણે બીડ રજૂ કરી છે કે ઓલિમ્પિકનું આયોજન અમારે કરવું છે. તો એના માટે જે છે ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે વાત કરીએ, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય, સ્ટેડિયમ, મજબૂત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય સાહેબ, એ બધું તૈયાર કરવા માટે. આ ઉપરાંત જીવનધારા અમલમાં મૂકવામાં આવશે એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અને દૈનિક પાણી પુરવઠો જે છે લોકોને યોગ્ય રીતે મળી રહે સાહેબ, એના માટે જે છે જીવનધારા જે છે યોજના અમલમાં મૂકવામાં આવશે. 2026ના વર્ષને જે છે ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણપણે ગુજરાતના પ્રવાસનને જે છે વૈશ્વિક નકશા પર લઈ જવામાં આવશે સાહેબ. પછી આવે છે સોમનાથ જે છે એને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે વિઝન છે વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન, તો આના અંતર્ગત આપણે ગુજરાતે પોતાનું જે છે એક ગ્લોબલ ડેસ્ટિનેશન પસંદ કર્યું છે ગુજરાતનું. એ છે સાહેબ સોમનાથ મંદિર, આપણું 12 જ્યોતિર્લિંગોમાંનું જે છે પહેલું છે સાહેબ. હમણાં જ સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ. ડન. સોમનાથને માત્ર ધાર્મિક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વેડ ઇન ગુજરાત, ગુજરાતને વિશ્વનું ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટે, જેમ કહે ને કે પેલું જનરલી જે છે આપણા રાજસ્થાનનો જે છે ઉદયપુર શહેર છે, ઉદયપુર શહેરમાં તમે સામાન્ય રીતે જોશો લોકો પોતાના ડેસ્ટિનેશન વેડિંગ જે છે વધી રહ્યા છે. તો આ ડેસ્ટિનેશન વેડિંગમાં જે છે ગુજરાત હોટ ફેવરિટ બને સાહેબ, એના માટે પ્રયાસ કરવામાં આવશે. હાઈટેક પોલીસિંગ એટલે કે હવે પોલીસમાં જે છે એઆઈ અને ડેટાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે નવી સંસ્થાઓ ઊભી કરવામાં આવશે. ડેટા ફ્યુઝન સેન્ટર બનાવવામાં આવશે તમામ પોલીસ ડેટાના સંકલન માટે. સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ એઆઈ ઇન પોલીસિંગ માટે ખાસ કરીને, તો પોલીસિંગમાં જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જે છે આ ખાસ ધ્યાન રાખજો. આ જે મુદ્દાઓ છે એ તમારા એસેમાં નિબંધના જે છે દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ થશે આવનારી તમારી જે છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા માટે. તો આ જે છે સાહેબ સરસ મજાની જે છે બજેટની ચર્ચા, અને બજેટમાં જે છે ઘણી બધી આપણે ચર્ચાઓ કરી લીધી. ગુજરાત બજેટના જે છે આખા બજેટમાંથી જેટલી જરૂરી બાબતો હતી જે પરીક્ષા માટે જે છે મહત્વપૂર્ણ હતી, એક્ઝામના દ્રષ્ટિકોણથી જે છે ઇમ્પોર્ટન્ટ હતી મિત્રો, એ બધાને તમારી પરીક્ષા માટે આખા જે છે બજેટને જેટલું જરૂરી તમારા માટે છે એટલું તમારા માટે કન્ટેન્ટ અહીંયા મેં ભેગું કરીને તમને પીરસી દીધું છે. હવે વાત આવે છે કે સાહેબ આ કન્ટેન્ટને પચાવવા માટે શું કરવું પડશે? તો આ કન્ટેન્ટને પચાવવા માટે ગુજરાત બજેટના સંદર્ભમાં જે છે સાહેબ એમસીક્યુઝ જોઈએ. સાહેબ શું જોઈએ સર? એમસીક્યુઝ જોઈએ. પ્રશ્નો હોય તો પ્રશ્નોની મદદથી જે છે આ બધાને તૈયાર થઈ જાય. સાહેબ કેટલા પ્રશ્નો અમને આપશો? તો હું તમને આપી રહ્યો છું 30 પ્રશ્નો સાહેબ. કેટલા? 30 પ્રશ્નો ટોટલ જે છે ગુજરાત બજેટના સંદર્ભમાં મેં બનાવ્યા છે. આ 30 પ્રશ્નો તમને પીડીએફમાં જે છે પ્રેક્ટિસમાં મળી જશે સાહેબ, જેથી કરીને સંપૂર્ણ રીતે જે છે સાહેબ તમે આનું રિવિઝન કરી શકશો સાહેબ.
અને 30 મહત્વપૂર્ણ પ્રશ્નો બનાવ્યા છે. અને આમ આપણે ગુજરાત બજેટમાં મહત્વપૂર્ણ જાણકારી જે આપણી પરીક્ષા માટે જરૂરી છે, ધ્યાનથી સાંભળજો. હું તમને પીએચડી કરાવવા નહીં પણ પરીક્ષામાં કયું કામ લાગશે સાહેબ એના માટે જે છે આ બનાવી રહ્યો છે સાહેબ, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી જે છે સાહેબ આ જ વસ્તુને જે છે ટૂંકું અને ટચ ફટાફટ વન લાઇનરની જેમ વાંચવું હોય તો મેં પાછું એ પણ પ્રયાસ કર્યો છે આની અંતર્ગત કે ગુજરાત બજેટ જે છે 2026-27 જે વન લાઇનરની જેમ તમારે વાંચવું હોય ફટાફટથી, તો આ બધાને જેટલી માહિતીની ચર્ચા કરી બધાને શોર્ટ કરીને વન લાઇનરની જેમ તમને કરી આપ્યું છે સાહેબ. તો જે પણ જે છે તમારા માટે એકદમ સુવિધા રૂપ જે છે માહિતી સાહેબ વિદ્યાર્થી મિત્રો. અને તમને બધાને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો. જે વિદ્યાર્થી મિત્રો જે છે વાત કરીએ રેકોર્ડેડ કોર્સમાં જે છે ભણે છે, ઘરે બેસીને સાહેબ મારે રેકોર્ડેડ કોર્સમાં ભણવું છે, મારે ક્યાંય નથી જવું, મારી પાસે ઘરમાં જ બધી વ્યવસ્થા છે, તો એ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે નિર્ણય પ્લાનર કોર્સ અને પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે નિશ્ચય પ્લાનર કોર્સ 1500+ કલાકના જે છે ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર, ઓફલાઈન લેક્ચરની જેમ જે છે લેક્ચરના અંતે નોટ્સ પણ લખાવવામાં આવે છે. આમાં તમને પાછું જે છે જીસીઆરટી એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ ફ્રી મળે છે 5000 થી વધુની કિંમતનો સાહેબ. પરંતુ જ્યારે તમે આ કોર્સમાં એનરોલ થાવ છો તો અત્યારે હાલ 6 મહિના માટે એનરોલ કરો છો તો 1699, 12 મહિના માટે કરો છો તો 2499 અને 24 મહિના માટે કરો છો તો 3999 વિદ્યાર્થી મિત્રો. અને ક્યાંથી વેબ સંકુલની ઓફિશિયલ એપ્લિકેશનમાં જઈને તમે એનરોલ કરી શકશો. સાથે સાથે જે છે સીસી ચેમ્પિયન પ્લાનર કોર્સ બી છે, ગ્રુપ અને એ અને બી ની તૈયારી, પ્રિલિમ્સ અને મેન્સ બંનેની તૈયારી સાહેબ, એ પણ નવા જાહેર થયેલા આરઆર પ્રમાણે સાહેબ. તો 3 મહિના માટે એનરોલ કરો છો 999, 6 મહિના માટે 1699 અને 12 મહિના માટે એનરોલ કરો છો 2499 સાહેબ. આ કોર્સમાં એનરોલ કરવું હોય તો વેબ સંકુલની એપ્લિકેશન ઓફિશિયલ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, મુખ્ય એપ્લિકેશન. સાથે સાથે સાહેબ આઈફોન વાળા વિદ્યાર્થી મિત્રો માટે એપ્લિકેશન છે તો યસ છે ને વિદ્યાર્થી મિત્રો, તો આને પણ જે છે જરા ખાસ ધ્યાન રાખી લેજો મિત્રો આની અંતર્ગત.